અમદાવાદ આરટીઓમાં સર્વર ડાઉન થયું છે અને સવારથી લોકો કતારમાં ઊભા રહ્યા છે। સર્વર ડાઉન હોવાને કારણે અરજદારના કામ થતા નથી। 2 કલાકથી અરજદારો કતારમાં ઊભા રહ્યા છે। પંખા પણ બંધ હોવાથી ગરમીમાં અરજદારો પરેશાન થઈ રહ્યા છે। આરટીઓમાં સર્વર ડાઉન હોવાથી મેન્યુઅલ કામ થતું હોવાથી વધુ સમય પણ લાગી રહ્યો છે। આરટીઓના કામને લઈ લોકો અરજદારો છે તે વહેલી સવારથી આવી જતા હોય છે, કારણ કે તેમનું કામ પૂર્ણ કરી તેમને નોકરી ધંધા ઉપર જવું પડતું હોય છે। પરંતુ અમદાવાદ આરટીઓ કચેરીમાં અત્યારે સર્વર ડાઉન છે। વહેલી સવારથી જ લોકો આવીને કતારોમાં ઊભા છે અને લોકો પણ કંટાળી ગયા છે કે કોઈ વ્યવસ્થા નથી। આપ ભાઈ કેટલા વાગે આવ્યા છો તમે? અડધો કલાક થયો અહીંયા। ઓકે, શું કામ માટે આવ્યા હતા? મારે એક્ટિવાનું રીપાસિંગ કરાવવાનું હતું, એના માટે આવેલું। શું કહે છે અત્યારે સર્વર ડાઉન છે? સર્વર ડાઉન છે અને અહીંયા પંખાને નહીં, બધા પંખા બંધ છે। એટલે એની બી આ તો કોઈ એક દિવસમાં તો બંધ થયા નહીં હોય। બિલકુલ, કારણ કે લોકો પણ ઓય બાજુ ઉપર પંખા પણ બંધ ગરમી છે, એટલી વ્યવસ્થા નથી, ગરમી છે। બિલકુલ, આપ કેટલા વાગે આવ્યા છો? હું 11:30નો આવ્યો છું। અત્યારે 12:15 જેવું થઈ ગયું છે, પણ પંખા પણ છે। એટલીસ્ટ કંઈ નહીં તો તમે એટલી તો સગવડ આપો કે પંખા ચાલુ હોય તો અમે ગરમીમાં તો ના રહેવું પડે। અત્યારે જે લાંબી કતાર લાગી છે, આપ જોઈ શકો છો કે વહેલી સવારથી લોકો આવ્યા છે કે અહીં અરજદારો આવે અને એનું કામ જલ્દી પૂરું થઈ જાય તો તેઓ નોકરી ધંધા ઉપર સમયસર જઈ શકે। આપ ક્યાંથી આવ્યા છો? હું અહીંયા અમદાવાદથી જ આવ્યો છું, અહીંયા નવાવાડા જ બાજુથી। અને સવારે અત્યારમાં 10:15 વાગતા ત્યાં આગળ ચેકિંગ માટે જતા રહ્યા હતા। ચેકિંગ બરાબર થઈ ગયું અને એને પછી કીધું કે બીજા માટે તમે જાઓ, તમારું કામ 10 મિનિટમાં થઈ જશે। અત્યારમાં આરામથી 2 કલાક થઈ ગયા છે, જેથી 2 કલાકથી કોઈ એવું જ કહેવામાં આવે કે સર્વર ડાઉન છે। હમણાં રિસન્ટલી તમે આવ્યા એ પહેલાં એવું કહેવામાં આવ્યું કે ચલો ઠીક છે, અમે ઓફલાઈન પ્રોસેસ કરી લઈએ છીએ। આ જ પ્રોસેસ 2 કલાક પહેલાં પણ કરી શકતા હતા। સુરતમાં રસ્તા પર પડેલા ભૂવામાં બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે અને સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના અડાજણ ચોકસીની વાડી પાસેની ઘટના સામે આવી છે। ભૂવામાં સિટી બસનું ટાયર ફસાયું હતું તો પાલિકાની પોલ ખોલતી ઘટના સામે આવી છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બસ ખાડામાં ફસાઈ હોવાની ઘટના બની છે। તો બસનું ટાયર છે તે ખાડામાં ફસાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે। તો તંત્રની કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના કે જ્યાં બસ જે છે તે ખાડામાં ફસાઈ ગઈ છે।